વડોદરા શહેરમાં ઈ બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઈ બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઈ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કુલ 50 ઈ બસો દોડશે। અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઈ બસો શરૂ કરવામાં આવી હતી। આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઈ બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે। વિનાયક લોજિસ્ટિક્સની બસો બંધ, ઈ બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિક્સની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા। શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે। આગામી સમયમાં વધુ 50 બસો આવતા 2 મહિનામાં વડોદરા શહેરને વધુ 30 થી 50 ઈ બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ મજબૂત બનશે। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરાના નાગરિકો માટે સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકો આ બસમાં મુસાફરી કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ છે। શહેરમાં અગાઉ 30 બસો દોડી રહી હતી। આજે વધુ 20 બસોનું ઉદ્ઘાટન થયું છે અને આવતા 2 મહિનામાં હજી 30 ઈ બસો શરૂ કરવામાં આવશે। માત્ર ₹5 થી ₹30 સુધીના સસ્તા ભાડામાં નાગરિકોને ક્લીન અને ગ્રીન ઇલેક્ટ્રિક મોબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે। પ્રતિ મહિને ₹29 લાખથી વધુની આવક થઈ રહી છે। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે પાસ સિસ્ટમ શરૂ કરીશું। તેમજ વડોદરા શહેરથી 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઈ બસ સેવા પહોંચાડવાનું આયોજન છે। રિપોર્ટર તેજસ ભટ્ટ। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે। લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે, એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।